એક આવ્યો, બીજો આવ્યો, ત્રીજો આવ્યો, આમ સ્થાનિકો આવ્યા અને 5 શખ્સોને મારવા લાગ્યા, જેમાંથી એક શખ્સ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, જ્યારે 4 શખ્સને સામાન્ય ઈજા પહોંચી હતી। આ બનાવને લઈને કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નહીં હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। જોકે આંધ્રપ્રદેશ પોલીસ આ ઘટનાને લઈને ચોંકી ઉઠી છે। હા, જેમને સ્થાનિકોએ માર માર્યો તે બીજું કોઈ નહીં પરંતુ આંધ્રપ્રદેશ પોલીસ જ હતી। બન્યું એવું છે કે આશરે 2 કરોડ 16 લાખ રૂપિયાની આસપાસના 2 કિલો સોનાની ચોરીના કેસમાં આંધ્રપ્રદેશ પોલીસ 2 સપ્ટેમ્બર 2025 મંગળવારે આણંદ આવી હતી, પરંતુ ગ્રીડ ચોકડી પાસે સ્થાનિકોએ આ પોલીસ કર્મીઓને માર માર્યો હતો, કારણ કે સ્થાનિકોએ આ પોલીસ કર્મીઓને બાળકોની અપહરણ કરતી ટોળકી સમજી હતી અને ઉપરથી તેમને ગુજરાતી ભાષા પણ નહોતી આવડતી। સાથે જ મહિલા પોલીસ કર્મી જે મહિલાને પકડવા આવ્યા હતા તેની જગ્યાએ બીજી કોઈ મહિલાને લઈને આવ્યા હતા। આમ આવી ગેરસમજ ઊભી થતા આ સમગ્ર હોબાળો થયો હતો। જોકે સારવાર બાદ પોલીસ કર્મીઓ આરોપીને લઈને જતા પણ રહ્યા છે, પરંતુ સમગ્ર ઘટનાને લઈને તમે શું કહેશો? કરો કોમેન્ટ।